માળાનો ઝોલાસર હો લખી રહ્યો પાણી પાવનો ગ્રુપ ચેનલ વરસાદ થોડું તો પડ્યા અંદર પડે આ ઉપર ટીવી માં છોટા કારમાં આવે ઠેકડ બધા બેઠા છીએ આપણે લાગે બે જણા ઉપર ચડી ગયા પછી એક જણો જતા રહેજો આ માથું આ બાજુ હોય મેલ દો મેલો મેલ મેલ મારું નામ અને કયું ગામ છે? મારું નામ અશોક રાઠોડ, ગામ સીતાપુર. આ ઘટના શું બની હતી? કેટલા વાગે બની? આ ઘટના બપોરના ગાળામાં બની. અને તમને જાણ ક્યારે થઈ? મને જ્યારે ફોન આવ્યો ત્યારે થઈ હતી. પછી શું ત્યારે હું હાજર હતો નહીં, પણ જાનારા ગયા ત્યાં તો ત્યાંથી લઈ ગયા સાઇડેક્સ હોસ્પિટલમાં. ક્યાં લઈ પછી સાઇડેક્સ પછી ત્યાંથી મૃત્યુ જાહેર કરી આપી. અને તમારા બાબાનું આખું નામ? સૌરભ. આખું નામ? સૌરભ અશોકભાઈ રાઠોડ. ઉંમર કેટલી હશે એની? ઉંમર 14 વર્ષ. અને શું ઘટના બની છે? આપનું નામ અને મારું નામ રાઠોડ મહેશકુમાર મનુભાઈ. આજે બપોરે 12:30 વાગે છોકરા ધૂળેટી રમતા રમતા તલાઈમાં પડ્યા અને નાવા ગયા ત્યારે ડૂબી ગયા. અને બહાર કાઢ્યા ત્યારે અમે બચાવવાની કોશિશ કરી અને દવાખાને પણ લઈ ગયા, ત્યાં ના બચાવ થયો. પોલીસને જાણ કરી, એમ્બ્યુલન્સને પણ જાણ કરી, આવી ગઈ હતી એમ્બ્યુલન્સ. સીતાપુર. મારા બાબાનું નામ પાર્થ છે અને બીજા ભાઈ વાસના મિત્ર છે મારા, એક મારા ભાઈ થાય.
નાગરભાઈ એમનો પુત્ર છે, એનું નામ છે ઉમંગ, અને જે મારો મિત્ર છે એનું ભાઈનું નામ છે લાલો, એના પુત્રનું નામ છે કૌશિક. આ ત્રણેય આશરે કેટલી હતી? બે ની ઉંમર 9 છે અને એકની ઉંમર 11 વર્ષ. અને આજે જે ઘટના બની એ વિશે કહો. મારું નામ લાલાભાઈ છે, મારા દીકરાનું નામ કૌશિક. 3 છોકરા ઝોલા અને તળાવમાં નાહવા ગયા હતા હોળી ધૂળેટીના નિમિત્તે અને ડૂબી ગયા. અને કયા ગામના છે, કયા જિલ્લાનું? અમદાવાદ જિલ્લો, માંડલ તાલુકો, સીતાપુર ગામ, રાઠોડવાસ. બનાવ 12:30 આસપાસ બન્યો છે. તમને જાણ ક્યારે થઈ? અમને જાણ થઈ 1 વાગતા. હા, પછી શું થયું? પોલીસ આવી? પોલીસ આવી, ગાડી આવી, એ પહેલા બાઇક લઈને દવાખાને હાજર કર્યા હતા ચાઈડર સીતાપુરમાં. પછી ત્યાં મૃત જાહેર કર્યા. તમારા બાળકનું નામ? કૌશિકભાઈ લાલાભાઈ રાઠોડ.